આપણે ઘણી જાતનો અલગ અલગ રીતે ચેવડો બનાવતા હોઈએ છીએ તો આજે આપણે એક અલગ જ રીતનો ચેવડો બનાવવાના છીએ જે ખૂબ જ ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે। એકદમ ટેસ્ટી એવા મસાલા સાથે ઓછા તેલમાં બનતો આ ચેવડો બધાને ભાવે તો બનશે। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈશું। તેમાં સૌથી પહેલાં આપણે મમરા લઈશું, ચોખાના મમરા આવે છે એ। તો તેમાં મેં અત્યારે 2 વાટકી જેટલા એડ કરેલા છે અને તેમાં આપણે રાગીના મમરા જે આસાનીથી તમને કરિયાણાની દુકાન ઉપર પણ મળી જશે અને મોલમાં પણ મળી જાય છે। તો 1.5 વાટકી જેટલા રાગીના મમરા, 1.5 વાટકી જેટલા જારના મમરા લીધેલા છે। અહીંયા તમે બાજરાના મમરા પણ આવે છે એનો પણ ઉપયોગ કરવા માગતા હોય તો એ પણ એડ કરી શકો છો। અને મેં પાછળથી 1 વાટકી વધારે જે ચોખાના મમરા છે એ પણ એડ કરેલા છે, એટલે ટોટલ 3 વાટકી મેં ચોખાના મમરા અને 1.5 વાટકી બાજરા અને રાગી અને જારના મમરાનો ઉપયોગ કરેલો છે। તેને લો ફ્લેમ ઉપર થોડી વાર માટે હલાવી લેશો એટલે આ રીતે સરસ એવા ક્રિસ્પી થઈ જશે। તો આ રીતે કરવાથી એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય છે અને જો થોડા એવા પણ હવાઈ ગયેલા કે એવા હોય તો સરસ એવા થઈ જાય। હવે આપણે આ રીતે થઈ ગયા મમરા એટલે આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું અને એ જ વાસણમાં આપણે મખાનાને લઈ લેશું। તો આ જે ચેવડો છે એ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો બને છે। તો જરૂરથી આ રીતનો ચેવડો તમે ક્યારેય પણ ન બનાવતા હોય તો બનાવજો, બધાને ખૂબ જ ભાવશે। રેગ્યુલરલી આપણે મમરાનો ચેવડો તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ જે અલગ અલગ જાતના રાગી અને જારના મમરા તમે એડ કરશો ને તો ખાવાની ખૂબ મજા આવશે। તો જે મખાના છે તેને પણ લો ફ્લેમ ઉપર આપણે થોડી વાર માટે શેકી લેશું અને આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને મમરાની સાથે એડ કરી દેશું। હવે એ જ પેનમાં મેં એક મોટું પાવરું જેટલું તેલ એડ કરેલું છે। તેમાં અત્યારે મેં આશરે 1/4 કપ જેટલા શિંગદાણા છે તેને થોડીવાર માટે રોસ્ટ કરી લેશું। થોડા એવા શેકાઈ જાય એટલે તેમાં બદામ અને કાજુ તમારે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછા એડ કરી શકો છો। મેં અત્યારે આટલા લીધેલા છે। ત્યારબાદ ચણાની દાળ એડ કરી દેશું, તેને પણ સરસ રીતે હલાવી દેશું। ત્યારબાદ જે સૂકું નાળિયેર હોય એ લીધેલું છે, એને પણ પતલી એવી જે પતરી હોય, પતરી પાડવાની સંચો બટેકાની, તેનાથી આ રીતે સ્લાઇસ કરી લીધેલી છે અને એ એડ કરી દેશું। અને ત્યારબાદ કિશમિશ મેં થોડી એડ કરેલી છે, તે પણ સરસ એવી સતળાઈ જાય એટલે અહીંયા આપણે તેલનો ઉપયોગ કરેલો છે, તમે તેલના બદલે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આ બધી વસ્તુ લો ફ્લેમ ઉપર સરસ એવી સાતળી લેવાની છે। કિશમિશ જે છે તે સરસ એવી ફૂલાઈ જશે અને જે નાળિયેર છે તે પણ સરસ એવું થઈ જશે, શેકાઈ જશે અને ક્રિસ્પી થઈ જશે। તો હવે આપણે બધી વસ્તુને મમરા સાથે એડ કરી દેશું અને જે આ તેલ છે બચ્યું છે એમાં પણ મેં એક થોડું એવું તેલ વધારે એડ કરેલું છે। તો તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં સૌથી પહેલાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું। જીરું થોડું એવું થઈ જાય એટલે ત્યારબાદ 2 થી 2.5 ચમચી જેટલા તલ એડ કરેલા છે। 1 થી 2 ચમચી પણ ચમચી નાની છે તો તે મેં વરિયાળી લીધેલી છે, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સ્મેલ પણ બહુ સરસ એવી આવશે। બધી વસ્તુને સાતળી લેશું અને ત્યારબાદ લીલા મરચાં અને લીમડો મેં એડ કરેલો છે, એને પણ મરચાં તળાઈ જાય ને ત્યાં સુધી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી કરી લેશું। હવે તેને સાઈડમાં રાખીશું અને એક મસાલો પ્રિપેર કરીશું। તો તેના માટે 1.5 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 થી 2 ચમચી અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે કાશ્મીરી લાલ મરચું અથવા તો લાલ મરચું પાવડર જે તમને પ્રિફર કરો એ એડ કરવાનું છે। ત્યારબાદ હળદર પાવડર, ધાણા જીરા પાવડર 1 થી 2 ચમચી જેટલો, ત્યારબાદ 1 ચમચી જેટલો સૂંઠ પાવડર પણ મેં આ ચમચી નાની એવી લીધેલી છે। ત્યારબાદ સંચળ પાવડર એડ કરીશું 1 થી 1.5 ચમચી જેવો, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, 3 થી 4 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અથવા તો ટેસ્ટ પ્રમાણે। ત્યારબાદ એડ કરીશું ગરમ મસાલા પાવડર, તો 1 ચમચી જેટલો લીધેલો છે અને ત્યારબાદ એડ કરેલું છે ફુદીનો। તો ફુદીનાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે, અતિશય તમને નહીં લાગે પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો અહીંયા લાસ્ટમાં એડ કરીશું આમચૂર પાવડર, તો 1 થી 1.5 ચમચી જેટલો મેં આમચૂર પાવડર એડ કરેલો છે અને બધી વસ્તુને સરસ એવી પીસી લઈશું। અહીંયા હું મીઠું એડ કરતાં ભૂલી ગઈ છું તો મેં લાસ્ટમાં એડ કરેલું છે, તમે આની હારે જ મીઠું એડ કરી શકો છો। હવે આપણો મસાલો પ્રિપેર થઈ ગયો છે, મમરાની ઉપર બધા ડ્રાયફ્રૂટ એડ કરેલા છે અને ત્યારબાદ ઉપર જે આપણે વઘાર કરેલો છે એ એડ કરીશું અને 3 થી 4 ચમચી જેટલો મેં સૌથી પહેલાં મસાલો એડ કરેલો છે।
તમે મસાલો મમરા ઉપર એડ કરીને પછી વઘાર એડ કરજો, કારણ કે મિક્સ કરવામાં થોડી તકલીફ પડે છે. જે આપણો ડ્રાય ફ્રૂટ ને એ બધું શેકેલું છે તેની અંદર બધો મસાલો ચોંટી જાય છે, એટલે જ્યારે આપણે મસાલો જ્યારે સ્પ્રિંકલ કરીએ તો તે આપણા મમરા ઉપર એડ કરવાનું છે, છાંટવાનો છે, ત્યારબાદ વઘાર એડ કરવો, જેથી કરીને આસાનીથી આ બધું મિક્સ થઈ જાય. તો હવે બધી વસ્તુ મેં મિક્સ કરી દીધેલી છે, અને ઇનકેસ તમને એવું લાગે કે ઓછું તેલ કે એવું પડે છે અને મસાલો સરસ મિક્સ નથી થતો, તો તમારે થોડું એવું ઘી કે તેલ ગરમ કરી તેમાં હળદર એડ કરી અને મસાલો જરાક અમથો એડ કરી દેશો તો પણ સરસ એવો આ વઘારામાં એડ કરી દેશો તો પણ સરસ એવું કોટિંગ થઈ જશે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને બહુ જ સરસ એવો આ ચટપટો અને ટેસ્ટી એવો ચેવડો બનીને તૈયાર થઈ જાય છે. તો મેં લાસ્ટમાં તમને આગળ મેં જણાવ્યું એ રીતે મેં મીઠું નાખતા ભૂલી ગઈ હતી, એટલે મેં લાસ્ટમાં એડ કરેલું છે. તો એ એડ કરીને આપણે મિક્સ કરી લેશું અને તમે જોઈ શકો છો કે કેવો આપણો ચેવડો બન્યો છે. તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને આપણે રાખી દઈશું અને તમે જોઈ શકો છો આસાનીથી બની જાય તેવો અને સ્વાદમાં નંબર 1 બને ને એવો આ ચેવડો બને છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.